આંગણવાડી નિર્માણ માટે વિધાનસભામાં ધારાસભ્યોની રજૂઆત. સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ ગૃહમાં રજૂઆત મૂકી. અમદાવાદમાં 50% આંગણવાડી ભાડાના મકાનમાં ચાલતી હોવાની વાત ધારાસભ્ય અમૂલ ભટ્ટે કરી છે. અમદાવાદમાં નવીન આંગણવાડીઓ બનાવવામાં આવે. અમૂલ ભટ્ટની રજૂઆતને કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ટેકો આપ્યો છે. આંગણવાડી કર્મચારીઓના વેતનમાં વધારો કરવા માટે પણ ખેડાવાલાએ માંગ કરી. બે વિભાગમાં વિવાદને કારણે જૂનાગઢમાં કામ અટક્યા હોવાની વાત સંજય કોરડિયાએ કરી. વિવાદનો ઉકેલ લાવી જૂનાગઢમાં આંગણવાડી બનાવવા માટે પણ કોરડિયાએ માંગ કરી છે. ત્યારે આંગણવાડી કર્મચારીઓના વેતનમાં વધારો કરવા માટે ઇમરાન ખેડાવાલાએ માંગ કરી છે. તો આ તરફ સંજય કોરડિયાનું પણ નિવેદન સામે આવ્યું અને તેઓએ ગૃહમાં કહ્યું કે બે વિવાદને કારણે જૂનાગઢમાં આંગણવાડીનો જે ઉકેલ છે તે હજી સુધી નથી આવ્યો. હજી સુધી કામ અટકી ગયું છે. વિવાદનો ઉકેલ લાવી જૂનાગઢમાં આંગણવાડી બનાવવા માટે પણ માંગ કરાઈ છે. તો જીપીએસસીમાં મહિલા ઉમેદવારો માટે જોગવાઈ કરવા પણ માંગ કરવામાં આવી. જીપીએસસીની તૈયારી કરતી મહિલાઓ માટે વિશેષ જોગવાઈની માંગ. ધારાસભ્ય કાંતિ ખરાડીની વિધાનસભા ગૃહમાં રજૂઆત. બનાસકાંઠાની શિવમ નર્સિંગ કોલેજનો પણ મુદ્દો ઉઠ્યો. શિવમ નર્સિંગ કોલેજ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન આપતી હોવાની ફરિયાદ ઉઠી છે. ધારાસભ્ય કાંતિ ખરાડી કે જેઓએ વિધાનસભામાં રજૂઆત કરી, બનાસકાંઠાની શિવમ નર્સિંગ કોલેજનો પણ મુદ્દો ઉઠ્યો છે અને આ શિવમ નર્સિંગ કોલેજ કે જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન આપતી હોવાની પણ ફરિયાદ છે. ત્યારે સરકારી ભરતીમાં આદિવાસી ઉમેદવારોના પાસિંગ માર્ક્સ ઘટાડવા માંગ. વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ માંગ કરી છે. સરકારી ભરતીમાં પાસિંગ માર્ક્સ 40થી ઘટાડીને 35 કરવા માટે માંગ કરવામાં આવી. આદિવાસી ઉમેદવારો માટે લઘુત્તમ ગુણ મર્યાદા 35% કરવા માટે માંગ કરાઈ છે. આદિજાતિ મંત્રી નરેશ પટેલનો જવાબ, સરકાર આ મામલે વિચારણા કરશે. ત્યારે આદિવાસી ઉમેદવારો માટે લઘુત્તમ જે ગુણ મર્યાદા છે તે 35% કરવા માટે માંગ કરવામાં આવી અને આ વચ્ચે આદિજાતિ મંત્રી નરેશ પટેલે જવાબ આપ્યો છે કે આ મામલે સરકાર હવે વિચારણા કરશે. કચ્છમાં મોટા ઉદ્યોગો સ્થાનિક રોજગારનો નિયમ ન જાળવતા હોવાની ફરિયાદ છે. ભાજપ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ગૃહમાં ફરિયાદ કરી. કચ્છની કંપનીઓ સ્થાનિકોને રોજગારી નથી આપતી. સ્થાનિકોને રોજગારી ન મળતા સ્થળાંતર વધ્યું છે. સ્થાનિકોને રોજગારી માટે જરૂરી કાર્યવાહી થાય તે પ્રકારની વાત પ્રદ્યુમન જાડેજાએ કરી છે. જે કંપનીઓ છે કચ્છમાં તે સ્થાનિકોને રોજગારી ન આપતી હોવાથી સ્થળાંતરની જે સંખ્યા છે તેમાં પણ વધારો થયો છે. તો બારડોલી બેઠક પર જાતીય સમીકરણને કારણે કામો ન થતા હોવાની ફરિયાદ. પૂર્વ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારની રજૂઆત. બારડોલી બેઠક એસસી સમુદાય માટે અનામત છે, પરંતુ બારડોલીમાં જનસંખ્યા એસટી સમુદાયની વધારે છે. બારડોલી બેઠક પર આદિજાતિ વિભાગની યોજનાઓ સમાવવી. બજેટની ફાળવણીમાં આદિજાતિ વિભાગની યોજના સમાવવા ઈશ્વર પરમારે માંગ કરી. એસસી બેઠક હોવા છતાં બારડોલી વિસ્તારમાં 95 ગામો આદિવાસીના હોવાની પણ રજૂઆત કરી છે. આદિવાસી વસ્તી વધારે હોવા છતાં આદિજાતિ યોજના નથી. ત્યારે બારડોલી બેઠક પર આદિજાતિ વિભાગની યોજના સમાવવા પણ માંગ કરવામાં આવી છે. બજેટની ફાળવણીમાં આદિજાતિ વિભાગની યોજના સમાવવા માટે ઈશ્વર પરમારે માંગ કરી છે. બારડોલી વિસ્તારમાં 95 ગામો આદિવાસીના હોવાની પણ રજૂઆત છે. આદિવાસી વસ્તી વધારે હોવા છતાં આદિજાતિ યોજના નથી. તો આ તરફ ભાવનગરના મેથાળા બંધારાના પ્રશ્નનો હકારાત્મક ઉકેલ આવ્યો છે. મેથાળા બંધારા માટે સરકારની વહીવટી મંજૂરી. મેથાળા બંધારા માટે સરકારે ફાળવ્યા 285 કરોડ રૂપિયા. 10 ગામના 6550 હેક્ટર વિસ્તારનો સિંચાઈનો જે પ્રશ્ન હતો તે હલ થયો છે અને હવે 10 ગામના 6550 હેક્ટર વિસ્તારને સિંચાઈના પાણીનો લાભ મળી રહેશે. વીજ ખરીદી માટે રાજ્ય સરકાર કે જે ખાનગી એકમો પર નિર્ભર છે. 2 વર્ષમાં ખાનગી એકમો પાસેથી 1,01,161 મિલિયન યુનિટ વીજળીની ખરીદી થઈ હોવાની માહિતી સામે આવી. વર્ષ 2024માં 48,808 અને વર્ષ 2025માં 52,353 યુનિટ વીજળીની ખરીદી. વર્ષ 2024માં ખરીદાયેલી વીજ માટે સરેરાશ 4.61 ભાવ ચૂકવાયો. વર્ષ 2024માં ખરીદાયેલી વીજ માટે સરેરાશ 4.48નો ભાવ ચૂકવાયો. વર્ષ 2024માં સરકારને વીજળી ખરીદવા 22,503 કરોડનો ખર્ચ થયો. વર્ષ 2025માં સરકારને વીજળી ખરીદવા માટે 23,430 કરોડનો ખર્ચ થયો છે. ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્ન પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો છે.
તો 31 જાન્યુઆરીની સ્થિતિએ 109 નગરપાલિકાનું 50 લાખથી વધુનું વીજ બિલ બાકી છે. છેલ્લા 2 વર્ષમાં સરકારે 697.84 કરોડની વસૂલાત કરી. વર્ષ 2024-25માં 325.57 અને વર્ષ 2025-26માં 372.27 કરોડની વસૂલાત. ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે. ત્યારે ધારાસભ્ય અમિત ચાવડા કે જેના પ્રશ્ન પર સરકારે જવાબ આપ્યો છે, નગરપાલિકાનું 50 લાખથી જે વધુનું વીજ બિલ બાકી હતું તેમાં કેટલી અત્યાર સુધીમાં વસૂલાત કરવામાં આવી છે તેનો જવાબ.